શું તમે લોન ભરી રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે આરબીઆઈએ 6.5% રેપો રેટ યથાવત રાખ્યો છે. લોન મોંઘી થશે નહીં, તમારા ઈએમઆઈ પણ વધશે નહીં. તમે જેટલું ઈએમઆઈ ભરી રહ્યા છો તેટલો જ ઈએમઆઈ હવે તમારે ભરવો પડશે. છેલ્લે ફેબ્રુઆરી 2023માં દર 0.25%થી 6.5% વધાર્યા હતા. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે મોનેટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીની બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો, જેમાં આ માહિતી આપવામાં આવી. આ બેઠક દર 2 મહિને મળતી હોય છે. આરબીઆઈ એપ્રિલમાં યોજાયેલી તેની અગાઉની બેઠકમાં વ્યાજદરમાં વધારો કર્યો ન હતો, અત્યારે પણ વધારો કરવામાં નથી આવ્યો. આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. બીજી બાજુ સતત મોંઘવારી થઈ રહી છે, ત્યારે તેમણે વધુમાં કહ્યું છે કે મોંઘવારી વધતી હવે બંધ થઈ ગઈ છે. અને એ જ સમયે તેમણે નાણાકીય વર્ષ 2024-25માં ફુગાવો 4.5% અને રિયલ જીડીપી ગ્રોથ 7% રહેવાનો અંદાજ પણ મૂક્યો છે. આ સાથે મોંઘવારી સામે લડવા માટે રેપો રેટ એક શક્તિશાળી સાધન છે, ને એટલે જ રેપો રેટમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો. મધ્યમ વર્ગના લોકોને રાહત મળશે.